વિદ્યાર્થી મિત્રો, આજ રોજ ફરીથી આપણે નવા એક વિડિયો લેક્ચરની અંદર મળી રહ્યા છે. આજે આપણે નવું પ્રકરણ ડિસ્કસ કરવાના છે અને આપણું નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10. નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિક ડિસ્કસ કરવાના છે તે મેં લખી દીધું છે. પહેલો ટોપિક છે પ્રકાશ એટલે શું, બીજું છે પ્રકાશનું કિરણ, ત્રીજું છે પ્રકાશનું કિરણપુંજ, ચોથું છે પ્રકાશનું વિવર્તન, પાંચમું છે આપણે ક્યારે વસ્તુને જોઈ શકીએ છીએ, પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકાર, આપાત કોણ, પરાવર્તન કોણ અને પરાવર્તનના નિયમો. આટલી વસ્તુ ફક્ત આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ બહુ રસપ્રદ અને બહુ સારું પ્રકરણ છે, કારણ કે આપણે જે આપણી આજુબાજુની જેટલી સારી વસ્તુઓ જોઈ શકીએ છીએ એ કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ, બધી વસ્તુઓની આપણે ડિસ્કસ કરવાના છે આ લેક્ચરની અંદર. તો ચલો જોઈએ. આપણે સૌથી પહેલું પ્રકાશ એટલે શું, તો કે આપણી આંખમાં, પ્રકાશ એટલે શું, તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આ છે એની સરળ અને સિમ્પલ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે જોઈશું કે ભાઈ આ પ્રકાશના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ સામાન્ય સ્વરૂપે, એટલે કે ભાઈ આ કિરણો સામાન્ય સ્વરૂપે, એટલે કે સામાન્ય રીતે તરંગ સ્વરૂપે હોય છે. અને કેવા તરંગ સ્વરૂપે, તો કે ભાઈ બિન યાંત્રિક તરંગો સ્વરૂપે હોય છે. અને આપણે ભણ્યા છે, તમને આગળના ધોરણમાં કદાચ ભણવાનું આવ્યું હોય કે ના આવ્યું હોય, કે ભાઈ પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. આ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં કે MCQ ની અંદર ખૂબ ઉપયોગી પ્રશ્ન છે. તો કે ભાઈ શૂન્યાવકાશમાં એનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કદાચ જો તમને ઓપ્શન મીટર પ્રતિ સેકન્ડ નહીં પણ કિલોમીટર પ્રતિ સેકન્ડ આવો આપેલો હોય તો જવાબ શું થશે? કે ભાઈ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પ્રકાશનું જે એક કિરણ છે એ શૂન્ય અવકાશની અંદર, વાતાવરણમાં નહીં વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અવકાશમાં એ કેટલું અંતર કાપે છે? 3 લાખ કિલોમીટર વિધિન 1 સેકન્ડમાં. બરાબર? તો આ તમે નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. એના પછી શબ્દ છે કે ભાઈ પ્રકાશનું કિરણ એટલે શું. તો પ્રકાશનું કિરણ સમજીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ એક બિંદુ છે અહીંયા આગળ, આ A બિંદુ કહી દઉં, કોઈ એક બિંદુ અહીંયા આગળ છે B બિંદુ. તો આ A અને B બિંદુઓને એક સુરેખ માર્ગ પર જોડવામાં આવે તો આ એક લાઈન બને છે. તો આવી જ રીતે એક બિંદુથી બીજા બિંદુને જોડતા, શું કહું છું, એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના માર્ગને, પ્રકાશના સુરેખ લખીશું, પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. એના પછી શબ્દ છે કે પ્રકાશનું કિરણપુંજ. આ બંને શબ્દો જે છે, કિરણ અને કિરણપુંજ, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે જોડાયેલા છે? તો કે ભાઈ કિરણ જે છે એ એક સિંગલ કીધું આપણે, કે ભાઈ પ્રકાશનું એક કિરણ A બિંદુથી B બિંદુને જે પ્રકાશ જોડે છે એને આપણે પ્રકાશનું કિરણ કહી દીધું. તો આવા પ્રકાશના કિરણો, આવા ઘણા બધા
પ્રકાશના કિરણો ભેગા મળીને કિરણપુંજ બનાવે છે. આ એક કિરણ હતું, તો આવું અહીંથી એક બીજું પસાર કરું, બીજું ત્રીજું પસાર કરું, ચોથું પસાર કરું. આવી રીતે ઘણા બધા કિરણો ભેગા મળી અને શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? કિરણપુંજ બનાવે છે. બરાબર. તો એના પછી છે પ્રકાશનું વિવર્તન. પ્રકાશનું વિવર્તન એટલે શું? તો પ્રકાશનું વિવર્તન એટલે વિચાર્યું કે આપણે કોઈ એક રસ્તા ઉપર ચાલતા હોઈએ, સીધા સીધા ચાલતા હોઈએ અને એક બહુ જ મોટો પથ્થર આવી જાય તો શું કરીએ છીએ આપણે એની ધાર ઉપરથી સેજ સાઈડ પરથી નીકળી જઈએ છીએ. થોડા પથ્થરને ધક્કો મારી સાઈડ પર કરી પછી જવા જઈએ છીએ? ના, તો સાઈડ પર થઈ નીકળી જઈએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ એટલે કે પ્રકાશના કિરણના માર્ગમાં, પ્રકાશના કિરણના પ્રસરણ માર્ગમાં ઘણા બધા અદ્રશ્ય કે સૂક્ષ્મ કણો આવેલા હોય છે, જેથી તે કણની ધાર પરથી કિરણ પોતાનો માર્ગ બદલે છે, જેને પ્રકાશનું વિવર્તન કહે છે. એકદમ સરળ અને સિમ્પલ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જોઈએ છે ઘણી વખત કે આપણે કોઈ એક ઘરની અંદર એક રૂમ બંધ હોય આખો, અને એ રૂમ બંધ હોય ને પછી એમાં એક સહેજ નાનું છિદ્ર હોય અને જેમાંથી પ્રકાશનું કિરણ અંદર આવતું હોય, તો એ સમયે આપણે ઘણા બધા સૂક્ષ્મ કણો જોયેલા છે, જેને આપણે ટિન્ડલ અસર પણ કહેલી છે. એ આપણે 9મા ધોરણની અંદર ભણી ગયેલા છે કે જે સૂક્ષ્મ કણો હોય છે જે આપણે એકદમ નરી આંખે જોઈ શકતા નથી, પણ એ પ્રકાશના માર્ગમાં એક અવરોધ બને છે. તો એ અવરોધને સાઈડ આમ કોઈ એક સૂક્ષ્મ કણ હોય અને આમ પ્રકાશનું કિરણ આવતું હોય તો પ્રકાશ શું કરે? પછી અહીંથી આમ સહેજ વાંકો વળી અને નીકળી જશે. તો આ જે ઘટના છે આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વિવર્તન. ચલો, એના પછી છે કે ભાઈ આપણે વસ્તુ ક્યારે જોઈ શકીએ છીએ? કે આપણે અત્યારે ખબર છે કે ભાઈ આપણે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, વિડીયો ક્યારે જોઈ શકો છો? તમે તમારી આંખથી જુઓ છો, તમારા ઘરે તમારી સામે પુસ્તક પડ્યું હોય તો પુસ્તક તમને ક્યારે દેખાય છે? તો કે આપણે કોઈ બી વસ્તુ છે ક્યારે જોઈ શકીએ છીએ? તો કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચીને તે સંવેદના આપે છે, જેથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ તથા તેને ઓળખી શકાય છે. એટલે કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો આપાત થશે, એટલે કે પ્રકાશના કિરણો એના ઉપર પડશે વસ્તુ ઉપર અને ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછા આપણી આંખોમાં આવશે અને આપણી આંખોમાં એ સંવેદના આપશે કે ભાઈ આ વસ્તુ આવી છે અને આ રીતની વસ્તુ છે, ત્યારે આપણે એ વસ્તુને ઓળખી શકીશું. એમને આપણે એ વસ્તુને ઓળખી શકતા નથી. તો એના પછી જે પ્રકાશનું પરાવર્તન, અહીંયા આગળ આપણે શબ્દ વાપર્યો છે કે ભાઈ પ્રકાશના કિરણો પરાવર્તિત થાય છે. તો હવે પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકાર જોવાના છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન એટલે
ચલો, પ્રકાશનું પરાવર્તનની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકીએ? તો કે કોઈ સપાટી પર પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. સરળ વ્યાખ્યા છે કે કોઈ સપાટી પર પ્રકાશના કિરણો આપાત થશે કે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો પડશે, ત્યાંથી પાછા જે ફરે છે, એ જે પાછા ફરવાની ક્રિયા છે, એ ક્રિયાને કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન. ઓકે, તો હવે જોઈએ પ્રકાશના પરાવર્તનના પ્રકાર. તો પ્રકાશનું પરાવર્તન કેટલી રીતે થાય છે? તો કે પ્રકાશનું જે પરાવર્તન છે એ બે રીતે થાય છે. કઈ બે રીતે થાય છે એ જોઈએ. એમાં સૌથી પહેલું પ્રકાશનું પરાવર્તન છે નિયમિત પરાવર્તન. અને બીજું છે અનિયમિત પરાવર્તન. ચલો વિદ્યાર્થીઓ, આ વસ્તુને સમજવા માટે, પરાવર્તનને સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ છીએ. આકૃતિની અંદર એમાં સૌથી પહેલું નિયમિત પરાવર્તનની આકૃતિ દોરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો નિયમિત પરાવર્તનની અંદર આપણે આ એક સપાટી લીધી છે અને આ જે સપાટી છે એ કેવી સપાટી છે? આઈ હોપ કે આ તમે લખી દીધું હશે. તો પરાવર્તનની વ્યાખ્યાને ભૂસી નાખું જેથી આપણને થોડી વધારે જગ્યા મળી શકે. તો ચલો, આ એક આપણે સપાટી લીધી. કેવી સપાટી લીધી? લીસી સપાટી. કેવી સપાટી છે? લીસી સપાટી. અને કેવી પાછી? અપારદર્શક સપાટી છે. જેથી શું થશે હવે કે ભાઈ અહીંયા આગળથી હું એક ધ્યાનથી જોજો કે અહીંથી એક આ પ્રકાશનું કિરણ આ સપાટી પર મેં આપાત કર્યું. એવી જ રીતે બીજું એક કિરણ એને આપાત કર્યું. એવી જ રીતે ત્રીજું એક કિરણ આપાત કર્યું. અને એવી જ રીતે આ રીતે સતત આપણે જે કિરણો આપાત કરીએ તો શું થશે તો કે ભાઈ આપાત કરેલું કિરણ સપાટી પરથી રિફ્લેક્ટ થઈને પાછું જશે. તો આ પ્રથમ કિરણ નીકળ્યું, બીજું, ત્રીજું અને અહીંથી આમ ચોથું કિરણ નીકળ્યું. તો તમે જોઈ શકો છો કે ભાઈ જે આ કિરણ હતું બ્લુ પેનથી મેં દોર્યું છે એ કયું છે? આપાત કિરણ. અને બ્લેક પેનથી દોર્યું છે એ કયું કિરણ છે? પરાવર્તિત કિરણ. તો બંનેમાં શું ખાસિયત છે જુઓ તો કે ભાઈ જે આપાત કિરણ છે, આપાત કરેલ કિરણો એકબીજાને સમાંતર હતા અને પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર છે. તમે જોઈ શકો છો કે આ બ્લેક પેનથી દોરેલા બધા જ કિરણો એકબીજાને કેવા દોરેલા છે? સમાંતર છે. એટલે કે જેમ આપાત કરે છે આપણે એવી જ રીતે રિફ્લેક્ટ થઈને બહાર નીકળતા હોય છે. તો હવે અનિયમિત પરાવર્તનની અંદર શું ફેર આવે છે તો કે ભાઈ એની જે સપાટી હોય છે એ સપાટી આ કેવી હતી? લીસી સપાટી અને નિયમિત સપાટી. હવે અહીંયા આગળ જે સપાટી છે આપણે કેવી લીધી છે? અનિયમિત અને ખરબચડી સપાટી. તો હવે આની અંદર શું થશે કે ભાઈ અહીંયા આગળ બી ચલો આપણે જે કિરણો આપાત કરીએ છીએ એ બી સમાંતર જ, એકબીજાને સમાંતર જ કિરણો આપાત કરીએ છીએ. પછી જોઈએ કે ભાઈ એનું શું થાય છે કે શું થશે આગળ જતા. અહીંયા આગળ સમાંતર આપાત કરી દીધા, અહીંયા આગળ પણ સમાંતર આપાત કર્યા. અહીં શું થતું હતું કે જે પરાવર્તિત થતા હતા એ પણ એકબીજાને સમાંતર જ થતા હતા પરાવર્તિત. પણ હવે અહીં શું થશે? એક આમ નીકળ્યું
એક અહીંથી આમ જાય છે, એક પાછું આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે. એટલે કે એકબીજાને સમાંતર પરાવર્તિત થતા નથી. તો એને શબ્દોમાં લખીએ કે ભાઈ એક ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણોને સમાંતર રીતે આપાત કરવામાં આવે તો તે સમાંતર રીતે પરાવર્તિત થતા નથી અને શું થાય છે? ફેલાઈ જાય છે. સપાટીને અથડાય અને જે પરાવર્તિત થશે આમથી આમ જે સપાટીની આજુબાજુ શું થઈ જાય છે? ફેલાઈ જાય છે. હવે આના ઉદાહરણ સમજીએ તો કે ભાઈ આ જે નિયમિત સપાટી છે એનું ઉદાહરણ અરીસા દ્વારા, સમતલ અરીસા દ્વારા થતું પરાવર્તન. અરીસા દ્વારા થતું પરાવર્તન. અને આની અંદર ઉદાહરણ જોઈએ તો કે ભાઈ ટેબલ, આપણું પુસ્તક વગેરે દ્વારા થતું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો સરળ અને સિમ્પલ છે કે 1 કે 2 માર્ક્સની અંદર આનો તફાવત પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે આની નોટ્સ બનાવજો તમે અને નોટમાં લખતા રહેજો જેથી તમને સરળતાથી પરીક્ષાના સમયે પણ તમારે યાદ રહી જાય. તો આ હતું નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન અને તેના પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકારો. હવે જોઈએ આપણે આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય અને એના પછી ભણીશું આપણે પરાવર્તનના નિયમ. હવે સૌથી પહેલા તો આ આપાત કોણ ને પરાવર્તન કોણ છે એ ખૂબ મહત્વની વસ્તુ છે કે જે તમને આગળ જતા 11-12 સાયન્સમાં પણ ઉપયોગી અને કામનું થઈ રહેશે. તો ધ્યાનથી જોજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. છે સરળ, સિમ્પલ જ. તો સૌથી પહેલા એને સમજવા માટે કે આપણે આકૃતિ દોરી દઈએ છીએ. આ એક સપાટી છે, ત્યાંથી કોઈ એક કિરણ અહીંથી આપણે આમ આપાત કરી, અહીંયા આગળ આપાત થયું જેથી આને આપણે શું કહી દઈશું? આપાત બિંદુ. આ જે આપાત કિરણ છે એ જ્યાં સપાટી પર આપાત થાય છે તેને આપણે શું કહીએ છીએ? આપાત બિંદુ. આ શું કર્યું છે? આ છે આપાત કિરણ. હવે આ જે આપાત કિરણ છે અને આપાત બિંદુ છે, આપાત બિંદુએથી આપણે એ સપાટીને લંબ દોરવામાં આવે. લંબ એટલે તમને ખબર છે, ગણિતની અંદર ભણી ગયેલા છો, જે 90 ડિગ્રીએ દોરવામાં આવેલો હોય સીધો કોઈ સપાટી પર 90 ડિગ્રીનો ખૂણો બનાવે એને શું કહેવામાં આવે છે? લંબ. તો આ લંબ દોરી દીધો. તો હવે આ જે લંબ દોર્યો એ લંબ અને આ આપાત કિરણ વચ્ચે અહીંયા આગળ આ જે ખૂણો બનશે એને કહીશું આપણે થીટા આઈ. એ શું થઈ ગયો? તમારો આપાત કિરણ. આ શું છે? સપાટીને દોરેલો લંબ અથવા સપાટી અથવા આપાત બિંદુએ. તો હવે આપણે આ તો તમને એમ થાય કે સાહેબ તમે આ તો આકૃતિમાં બતાવી દીધું, તો આકૃતિમાં બતાવી હવે તો સમજણ પડી ગઈ, પણ હવે જો આને લખવાનું થાય તો કેવી રીતે લખવું અમારે? તો ચલો એની વ્યાખ્યા પણ લખીએ આપાત કોણની. આપાત કોણ જેને ઘણી વખત આપણે એમ લખીએ છીએ થીટા આઈ. તો એની વ્યાખ્યા લખીએ. તો એની વ્યાખ્યામાં આપણે 3 જ વસ્તુ ભેગી કરવાની છે. સૌથી પહેલું આપાત કિરણ, બીજી વસ્તુ આપાત બિંદુ અને આ દોરેલો લંબ. તો એની વ્યાખ્યા થશે કે ભાઈ આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને
આપાત કોણ કહે છે સરળ ને સિમ્પલ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મેં ત્રણ જ શબ્દો ભેગા કરી દીધા કયા આપાત કિરણ આપાત બિંદુ અને સપાટીને દોરેલો લંબ હવે એના પછી તો ભાઈ પરાવર્તન પણ થતું હોય છે સપાટી પર કોઈ વસ્તુ આપાત કરો એનું શું થશે પરાવર્તન પણ થાય આ શું થઈ ગયું તમારું પરાવર્તિત કિરણ તો હવે તમને એમ થશે કે ભાઈ સાહેબ પરાવર્તિત કોણ પણ હશે આ જેમ આ શું છે આપાત કોણ એવો ને એવો જ પરાવર્તિત કોણ પણ હશે હા એવો ને એવો જ પરાવર્તિત કોણ પણ છે ક્યાં છે તો કે ભાઈ આ રહ્યો જેને કહીશું આપણે થીટા આર કહી દઈએ એટલે એ શું થઈ ગયો તમારો પરાવર્તિત કોણ તો આની વ્યાખ્યા પણ હશે હા આની વ્યાખ્યા પણ લખાશે કેવી રીતે લખાશે પરાવર્તિત કોણની આઈ હોપ કે હવે તો એ વ્યાખ્યા પણ તમે જાતે લખી શકો છો પરાવર્તિત કોણની કેમ તો કે આપણે ઉપર વ્યાખ્યા બનાવીને લખી જ છે એટલે તમને આવડશે જ આના ઉપરથી આપણે વ્યાખ્યા લખવાની છે શું વ્યાખ્યા લખીશું તો કે ભાઈ અહીંયા આગળ જે હતું એનું એ જ લખવાનું છે પણ અહીં આપાત કિરણ નહીં આવે અહીં શું આવશે પરાવર્તિત કિરણ આપાતની જગ્યાએ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે સરળ સિમ્પલ બંને વ્યાખ્યાઓ છે હવે જો તમને આ બે સરળતાથી ખબર પડી ગઈ હશે તો પછી એના ઉપરથી તમને જે આ પરાવર્તનના નિયમો છે બે નિયમો છે વિદ્યાર્થી મિત્રો એ બંને નિયમો સરળતાથી યાદ રહી જશે તો ચલો એ નિયમો પણ જોઈ લઈએ તો કે ભાઈ પરાવર્તનના નિયમો આપણો આજનો છેલ્લો ટોપિક છે આ પરાવર્તનના નિયમો તો પરાવર્તનના પહેલા નિયમમાં કે ભાઈ નિયમ 1 શું કહે છે તો નિયમ 1 માં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ થીટા i બરાબર થીટા i આટલું યાદ રાખશો તો તમને પહેલો નિયમ યાદ રહી ગયો કેમ થીટા i થીટા r એને લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે ભાઈ થીટા i શું છે તમારો આપાત કોણ તો એમ કહેવાય કે ભાઈ આપાત કોણ અને થીટા r શું છે પરાવર્તિત કોણ આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા સમાન હોય છે કેવા કહી દીધા બંનેને સરખા આ શબ્દોમાં લખ્યું આ સાંકેતિક રીતે લખી દીધું બરાબર એના પછી છે નિયમ નંબર 2 અને એ પણ સરળતાથી યાદ રહી જાય છે હવે નિયમ 2 ની અંદર શેની વાત કરવાની છે આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણેય વસ્તુની વાત કરવાની છે તો પહેલા નિયમ લખી લઈએ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ આપાત કિરણ સપાટીને અથવા તો તમે એવું લખી શકો કે ભાઈ આપાત બિંદુએ દોરેલ લંબ અને આપાત કિરણ આપાત બિંદુ પછી શું આવે છે પરાવર્તિત કિરણ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોવા જોઈએ આ બીજો નિયમ છે હવે આ વસ્તુ સમજવા માટે થોડું તમે ગણિતની અંદર ભણેલા છો સમતલ એટલે શું અહીં કીધું છે કે ભાઈ અહીં શબ્દ વાપર્યો છે કે ભાઈ એક જ સમતલમાં હોવા જોઈએ આ સમતલમાં તો સમતલ સમજવા માટે આપણે એવું સમજી લઈએ કે ચલો આ જે બોર્ડ છે વ્હાઇટ બોર્ડ એ શું છે એક આપણું સમતલ છે એની અંદર આપણે શું દોર્યો છે આપાત કિરણ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધું જ ક્યાં છે એક જ સમતલમાં છે કયા સમતલમાં તે કે ભાઈ તમારા જે બોર્ડ છે એ બોર્ડની અંદર જ છે
કોઈ એક બુક લઈ લઈએ આપણે, બુકની ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એ પ્રકાશનું કિરણ સ્વાભાવિક વસ્તુ છે કે આપાત બુક પર કરીએ ત્યાંથી જ પરાવર્તિત થવાનું છે. તો એ બુક છે તમારી શું થઈ ગઈ સમતલ. કોઈ દિવાલ લઈ લઈએ, દિવાલ પર પ્રકાશનું કિરણ આપાત કરીએ ત્યાંથી રિફ્લેક્ટ થવાનું છે, તો દિવાલ શું થઈ ગઈ તમારું સમતલ. તો અહીંયા આગળ કીધું છે કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોવા જોઈએ. તો આ બે હતા પ્રકાશના પરાવર્તનના નિયમો. તો આજે ઘણી બધી વસ્તુ કવર કરી છે પણ બધી વસ્તુ ખૂબ નાની નાની હતી. તો આઈ હોપ કે તમને આજનું મારું વિડીયો લેક્ચર ગમ્યું હશે. નોટબુક બનાવતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને જો આજનું મારું વિડીયો લેક્ચર તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.